નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો કેશોદના માર્કેટિંગ યાર્ડ પાસે બાઇક ચાલકો આકસ્મિક ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે। કેશોદ નજીક પસાર થતા જેતપુર સોમનાથ ફોર લેન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર છાસવારે આકસ્મિક ઘટનાઓ બને છે, ત્યારે વહેલી સવારે બાઇક ચાલક બે યુવાનો આકસ્મિક ઘટનામાં ઇજાગ્રસ્ત બન્યા છે। કેશોદના જેતપુર સોમનાથ ફોર લેન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા માર્કેટિંગ યાર્ડ પાસે કુકસવાડા રામદેવ પીરના મંડપમાંથી પરત આવી જૂનાગઢ જઈ રહેલા કામરિયા પ્રકાશભાઈ બાબુભાઈ અને કામરિયા કેવલ ધીરુભાઈ બુલેટ મોટરસાઇકલ પર જતા હતા, ત્યારે આકસ્મિક ઘટના બનતા ડિવાઈડર કૂદીને બીજી તરફ પડ્યા હતા। વહેલી સવારે કેશોદ માર્કેટ ખાતે શાકભાજીના વેપારીઓ શાકભાજી લેવા વાહનો દ્વારા આવજા કરતા હોય છે, ત્યારે ધડાકાભેર આકસ્મિક ઘટના બનતા ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અને 108 તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવા મારફતે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જૂનાગઢ ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। કે ફોર લેન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આકસ્મિક ઘટના બનશે તો તાત્કાલિક નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર ઉપલબ્ધ કરવામાં આવશે અને ટ્રાફિક જામ થયેલો હશે તો મશીનરીનો ઉપયોગ કરી ખુલ્લો કરવામાં આવશે। ત્યારે આજે વહેલી સવારે બનેલી આકસ્મિક ઘટનામાં જવાબદાર તંત્રને વાહન ચાલકો વેપારીઓ દ્વારા ટેલિફોનિક જાણ કરવા છતાં કોઈ સમયસર પહોંચ્યું ન હતું। સરકાર દ્વારા સરકારી કચેરીઓમાં મોકડ્રીલ કરવામાં આવે છે, એવી એકાદ મોકડ્રીલ હાઈવે ઓથોરિટી અને જવાબદાર તંત્રની વહેલી સવારે કરવામાં આવે તો સત્ય હકીકત બહાર આવે એમ છે। કેશોદના જેતપુર સોમનાથ ફોર લેન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સર્વિસ રોડ બનાવવા વર્ષોથી માંગણી ઉઠી છે, ત્યારે માંગણી કરવામાં આવે છે, પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી। કેશોદ માર્કેટિંગ યાર્ડ પાસે શાકભાજી લઈને આવતા જતા વાહનો વધુ પડતા રોંગ સાઈડમાં ચાલતા હોય છે, ત્યારે જવાબદાર તંત્ર દ્વારા હોમગાર્ડ ગ્રામ રક્ષક દળના જવાનોની રાતથી સવાર સુધી ફાળવણી કરી રોંગ સાઈડમાં જતા વાહનો અટકાવવામાં આવે તો છાસવારે બનતી આકસ્મિક ઘટનામાં થોડી ઘણી રાહત મળે એમ છે। કેશોદના માર્કેટિંગ યાર્ડ પાસે બનેલી આકસ્મિક ઘટના કયા કારણોસર બની છે જાણવા મળ્યું નથી। કેશોદ પોલીસ દ્વારા વહેલી સવારે બનેલી આકસ્મિક ઘટનાની તપાસ ચલાવી રહી છે। જેકેએસ ન્યૂઝ સાથે રાજુ પંડ્યા, કેશોદ।